સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પૂર્વ કોર્પોરેટરને જન્મભૂમિની યાદ આવી છે। કર્મભૂમિ સુરત છોડી ચૂંટણી લડવા આવ્યા જામનગર। સામાન્યપણે કોઈ કોર્પોરેટર પોતાનો વોર્ડ બદલીને બીજી જગ્યાએથી ઇલેક્શન લડે તેવા કિસ્સા જોવા મળતા હોય છે, પરંતુ જામનગરમાં 15ના કોંગ્રેસના ઉમેદવાર મનોજ ચોવટિયાએ ઇલેક્શન લડવા વોર્ડ નહીં આખું શહેર બદલી કાઢ્યું। મનોજ ચોવટિયા 2015થી 20 દરમિયાન સુરત કોર્પોરેશનમાંથી કોંગ્રેસના નગરસેવક તરીકે ચૂંટાતા હતા। સુરતમાં વેપાર ઉદ્યોગ સાથેનો લાંબો સંબંધ અને સામાજિક આગેવાન તરીકેની ઓળખના કારણે તેઓ ત્યાં સફળ થયા હતા। ત્યારે આ વખતે કર્મભૂમિ સુરતને છોડીને જન્મભૂમિ જામનગર તરફ વળ્યા છે। જોવું રહેશે કે જામનગરના મતદારો સુરતના પૂર્વ કોર્પોરેટરને સ્વીકારે છે કે નહીં। અને જામનગર મારી જન્મભૂમિ છે। મેઇન વાત એ છે, મેં 22 વર્ષ મારી કર્મભૂમિ બનાવેલી સુરતને, પછી મને એવું થયું કે હવે મારી જન્મભૂમિ છે, અહીંયા પણ હું સારી સેવા કરું। અને સુરત મહાનગરપાલિકા જેમ A+ છે અને સારી વ્યવસ્થા, લોકોના ટેક્સની વ્યવસ્થા સારી મળે છે, એવી જ વ્યવસ્થા જામનગરના નાગરિકોને, જામનગરના ટેક્સ પેયરોને મળે, એના માટે મહેનત કરવા માટે હું સુરતથી જામનગર આવ્યો છું।